તો ચાલો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 41 માં. શું કે નીચેમાંથી કઈ સંખ્યા 25 વડે ભાગી શકાય છે? તો જો 25 વડે ભાગવી હોય તો છેલ્લા બે અંક 25 વડે ભગાવવા જોઈએ. તો આખી સંખ્યા 25 વડે ભાગી શકાય. તો 75 છે તો 25 વડે ભગાય તો કે આ 25 તેરી 75. તો આપણો જવાબ થઈ જશે 1. 25 તેરી 75 એટલે આખી સંખ્યા 25 વડે ભગાશે. બેતાલીસમો દાખલો. શું કહે છે? જો 9 સંખ્યાની સરેરાશ k હોય અને દરેક સંખ્યામાં 1.5 નો વધારો કરવામાં આવે તો નવી સરેરાશ કેટલી? હવે જો 9 સંખ્યા છે ની સરેરાશ k તો આપણે કહીએ કે 9 k હશે તો સરેરાશ k થઈ હોય. તો બધામાં 1.5 નો વધારો કરે તો પહેલી સંખ્યા k હતી એમાં પાછું 1.5, બધી સંખ્યામાં 1.5 નો વધારો કરે તો સરેરાશમાં પણ કેટલો વધારો થાય? 1.5 નો. તો k માં 1.5 વધેલો, ઓપ્શન બી આપણો જવાબ. 43મો દાખલો. શું કહે છે? એક વસ્તુની ચિહ્નિત કિંમત એટલે છાપેલી કિંમત 1800 રૂપિયા છે. તેમાં 15% અને 20% સતત બે ડિસ્કાઉન્ટ પર વેચે છે. તો વેચાણ કિંમત શોધો. વેચાણ કિંમત કેટલી થઈ જાય? તો વેચાણ કિંમત બરાબર 1800. હવે 15% ડિસ્કાઉન્ટ આપ્યું એટલે 85% વેચીએ છે. ટકા કાઢવા છેદમાં 100. હવે જો 15% ને પછી 20%, 20% એટલે કેટલા? 80% બીજા આવે છે. 80% વેચી હોય. 0 0 ગયા, 0 0 1 0 ગયો. 4 2 8 ને 5 2 10 ને 17 5 85. હવે વધુ શું? 18 ગુણ્યા 17 ગુણ્યા 4. 18 ગુણ્યા 17 ગુણ્યા 4 કરો તો કેટલો આવશે? 18 ચોક 72 ગુણ્યા 17. તો 17 દુ 34 વધી 3, 17 સત્તા 119, 119 ને 3 122. જવાબ આપણો કેટલો આવશે? 1224 રૂપિયા. ઓપ્શન નંબર બી. ત્રીજો દાખલો 44મો. શું કહે છે? બે હોડી અનુક્રમે 36 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એક બીજા તરફ એટલે એક હોડી આ બાજુથી આવે છે આમ ને બીજી આ બાજુથી આમ આવે. તેને ટકરાવના 1 સેકન્ડ પહેલા બે હોડી વચ્ચેનું અંતર કેટલું હશે? તો પહેલા આપણે ઝડપનો શું થઈ જશે? સરવાળો. તો ઝડપ બરાબર શું થાય? બંનેનો સરવાળો. તો 36 પ્લસ 90. 36 ને 90 કેટલા? 126. હવે જો આ કિલોમીટર પ્રતિ કલાક છે એમાં આપણે મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે 5/18 વડે ગુણી દેવાના. 18 સત્તા 126 ને 7 પંચા 35 મીટર પ્રતિ સેકન્ડ. તો આપણને પૂછ્યું શું છે? ટકરાવાને 1 સેકન્ડ પહેલા. તો 1 સેકન્ડ પહેલા 35 મીટર હોય તો જ બે ભેગી થઈ હોય. આપણો જવાબ આવશે 35 મીટર. ઓપ્શન નંબર 3. રોહિત, રોહન અને રાહુલ સાથે મળીને એક કામ પૂરું. તો આપણે કામ ધારી લેવી કેટલું છે? 100%. આપણે કહીએ કે રોહિત પ્લસ રોહન વત્તા રાહુલ ત્રણેય કેટલું ભેગું થઈને કામ કરે? 100%. હવે રોહિત અને રાહુલ સાથે મળીને કેટલા? 60%. જો ત્રણેયનું ભેગું કામ આપણે કેટલું? 100 ધારી લીધું. હવે જો રોહિત અને રોહન બે ભેગા થઈને 60% કરે. બાકી કોણ હોય? તો રાહુલ હોય. તો રાહુલ કેટલા કરતો હોય? 40 કામ કરતો હોય. પછી જો રોહન અને રાહુલ સાથે મળીને 90%. રોહન અને રાહુલ આવે બાકી કોણ હોય? તો રોહિત કેટલું કામ કરતો હોય? 10%. હવે જો રાહુલ 40% કરે
રોહિત 10% કરે. કુલ કેટલું થયું? 50%. રાહુલ ને રોહિત થઈને 50 કરે. બાકીનું કોણ 50% કરતો હોય? રોહન કરતો હોય. રોહન બરાબર 50%. તો આપણને શું પૂછ્યું? સૌથી કાર્યક્ષમ કોણ છે? રોહન. તો રોહન આપણો જવાબ. ઓપ્શન નંબર 1. a પ્લસ બી બરાબર 8, એ બી 12, તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગોતવાનું છે. તો આ બંને બાજુ વર્ક કરી દો. તો શું થઈ જાય? a નો વર્ગ પ્લસ 2ab પ્લસ બી નો વર્ગ બરાબર 64. તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ગોતવાનું તો એને બે ભેગું કરી નાખો, a વત્તા બી નો વર્ગ. ab ની જગ્યાએ કેટલા? 12. તો 2 ગુણ્યા 12 બરાબર 64. તો a નો વર્ગ વત્તા બી નો વર્ગ. 12 દુ 24 સામે હોય જાય તો 64 માઇનસ 24. તો કેટલા આવી જશે? 40. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. સ્થળ જે કે વચ્ચેનું અંતર 630 કિમી છે. જે સ્થળેથી 3 વાગે ઉપડે છે. ઝડપ 9 કિલોમીટર પ્રતિ કલાક છે. વચ્ચે 80 મિનિટ માટે ઊભી રહે છે. તો કે સ્થળે કેટલા વાગે પહોંચે? તો પહેલા આપણે સમય ગોતો. તો સમય બરાબર અંતરના છેદમાં ઝડપ. તો અંતર કેટલું? 630 ને સમય કેટલો? 90 કલાક. 90 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ છે. 0 ગયા 9 સત્તા 63. તો કેટલી આવી? 7 કલાક તો ટ્રેન હાલી હશે. પછી શરૂઆત કેટલા વાગે કરી? તો કે 3 વાગે. તો 3 ને વચ્ચે 80 મિનિટ ઊભી રહી. 80 મિનિટ આપણે કહીએ કે 1 કલાક ને 20 મિનિટ છેદમાં ત્રણેયનો સરવાળો. તો 20 મિનિટ ના 20 મિનિટ એમના. 7 ને 3 10, 10 ને 1 11. હવે જો 12 કલાક નથી તો પીએમ બપોર એટલે પીએમ હોય તો પીએમ ના પીએમ તો 11:20 પીએમ. ઓપ્શન શું કીધું? 18 છોકરાનો સરેરાશ માર્ક 29. તો આપણે પહેલા ગોતી લેવી સરવાળો. તો સરવાળો બરાબર શું થઈ જાય? સરેરાશ ગુણ્યા સંખ્યા. તો 29 ગુણ્યા 18. આ બંનેનો ગુણાકાર કરવો તો આપણને જવાબ મળશે 522. હવે શું કે 28 વર્ષ અને 20 વર્ષ વાળા ધરાવતા બે છોકરા જો છોડી દે તો બે નો સરવાળો બાદ કરી 28 ને 20 48. તો 48 બાદ કરી નાખો. તો 12 માંથી 8 જાય નહીં તો અહીં વધી તો 1 અને અહીંયાથી ગયા 12. 12 માંથી 8 જાય તો 4. પછી 51 માંથી 4 જાય તો 47. 447 વધ્યા છે હવે સરવાળો. પછી એક 36 વર્ષનો છોકરો આવે તો 36 વર્ષ આમાં ઉમેરી દો. તો 6 ને 4 10 ના 0 વધે 1. 7 ને 3 10 ને 1 11 વધે 1 510. હવે જો 510 કેટલાનો હોય તો 18 હતો એમાંથી 2 વયા ગયા 16. 16 માં પાછો 1 ઉમેરો 17 છોકરા છે. તો સરેરાશ ગોતવું સરવાળો ભાગ્યા સંખ્યા. છોકરા કેટલા? 17. તો 17 તેરી 51. તો 30 વર્ષ. તો ઓપ્શન 1 આપણો જવાબ. એ 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે. તેની શરૂઆતના 7 કલાકમાં. તો પેલા આપણે એની વાત કરીએ. હાલવાનું ચાલુ કરી દીધું. હવે જો 7 કલાક થઈ તો એને કાંક અંતર કાપ્યું હશે. અહીંયા પહોંચ્યો હશે. તો 1 કલાકમાં 15 એવી 7 કલાકમાં તો કુલ કેટલું અંતર કાપી નાખે? 105 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હોય. હવે શું થશે? તો કે બી નીકળશે અહીંથી. તેની પાછળ 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલે. એટલે આ ચાલવાનું ચાલુ કર્યું. હવે જો કલાકમાં આ તો 15 કાપી આ 22 કાપે તો વધ્યું કેટલું? 7 કિલોમીટર કલાકમાં ફેર પડશે. તો પેલા આ અહીંયા પહોંચે ત્યારે આ એ થોડો ઘણો આગળ હાલી ગયો હશે. તો પેલા જોશું કે કેટલા કલાકે ભેગો થશે. તો ઝડપનો આપણે શું લઈ લઈશું? તફાવત. કારણ કે ગોતવું તો પડશે ને કે કેટલી કિલોમીટર આગળ વહી ગયો છે. તો તફાવત કેટલો? 22 માઇનસ 15. તો 7 કિલોમીટર પ્રતિ કલાક. તો 105 કિલોમીટર કાપવા માટેનો સમય ગોતી લે. સમય બરાબર 105 ના છેદમાં 7. તો 15 કલાક આવી ગઈ.
હવે જો 15 કલાકથી બી હાલ્યો હોય ત્યારે ઈ ભેગો થયો હશે તો બી નું અંતર આપણે ગોતવાનું હતું. તો અંતર બરાબર શું થઈ જાય? સમય કેટલો લીધો? 15 કલાક. તો 15 ગુણ્યા બી નો ઝડપ 15 ગુણ્યા 22 કરો તો કેટલા આવશે? 330 કિલોમીટર પ્રતિ કલાક. તો બી અહીંયા ક્યાંક 300 કિલોમીટર પછી બી આ કેટલું 300 કિલોમીટર અંતર કાપીને એને ભેગો થયો હશે. ઓપ્શન નંબર 3. રોહિતની 5 દિવસની સરેરાશ બચત 260 છે. પ્રથમ 4 દિવસની બચત આપણને આપી છે તો પાંચમા દિવસની કેટલી? તો આપણે ધારી લઈએ કે 100 હોય. બચતની સરેરાશ તો સરેરાશ બરાબર શું થાય? 260 આપ્યા. હવે બધી સંખ્યાનો સરવાળો કરો. 235 વત્તા 240 પ્લસ 345 પ્લસ 558 અને પાંચમી સંખ્યા કઈ? એક્સ છેદમાં આ કેટલા છે? તો કે 5 સંખ્યા. તો આ ક્યાં આવી જાય? આ બાજુ ગુણાઈ જશે. તો 260 ગુણ્યા 5 કરશો એટલે 1300 અને આ બધાનો સરવાળો કરો તો કેટલો આવશે? 1178 વત્તા એક્સ. તો એક્સ બરાબર શું થઈ જાય? 1300 માઇનસ 1178. 1300 માંથી 1178 વયા જાય કેટલા વધશે? 122. ઓપ્શન નંબર બી. એ અને બી ની માસિક આવકનો ગુણોત્તર કેટલો? 8:7. તો આપણે કહીએ કે 8x ના છેદમાં 7x. આવકને આપણે x થઈ. હવે એમાં ખર્ચ કેટલો? તો કે 19y માઇનસ 8 છેદમાં કેટલા? 16y બરાબર 2 ની બચત કેટલી? 5,000 જ છે. ઉપર 5,000 નીચે 5,000. 5,000 5,000 ઉડી ગયા. એક હોય તો અહીંયા એવું થઈ ગયું કે 8x માઇનસ 19y બરાબર 7x માઇનસ 16y. હવે 7x ને આ બાજુ લઈ લો અને 19y ને આ બાજુ જવા દો. 8x માંથી 7x જાય તો x, આ માઇનસ છે સામે બાજુ પ્લસ. તો 19 માંથી 16 જાય તો 3y. 3y અહીંયા મૂકી દો આ સમીકરણમાં. કેમાં? કે 8x ની જગ્યાએ x ની જગ્યાએ 3 મૂકો. 8 તેરી 24y માઇનસ 19y બરાબર કેટલા મળતા? તો કે 5,000 રૂપિયા. તો x બરાબર 3y મૂક્યું તો 8 તેરી 24y માઇનસ 19y બરાબર 5,000. 24 માંથી 19 જાય તો 5y બરાબર કેટલા? 5,000. તો y બરાબર કેટલા થઈ ગયા? 1000. y બરાબર 1000 હોય તો 19y બરાબર કેટલા? 19,000. અહીંયા મૂકી દો કે આમાં 8x માઇનસ 19,000 બરાબર 5,000. 8x બરાબર કેટલા? 19,000 સામે હોય જાય તો 24,000. 19 5 24,000. 24,000 આપણો જવાબ. ઓપ્શન 3. મોસ્ટ ટાઈમ પીરિયડ. જો હવે આપણે આ વર્ગમાંથી ડાયરેક્ટ ઘનમાં જાય એવું કઈ સૂત્ર છે નહીં. તો અહીંયા આપણે વર્ગ વાળું ગોઠવીએ તો અહીંયા એવું કહીએ કે a નો વર્ગ પ્લસ 1/n નો વર્ગ. 51 છે એને આપણે એવું કહીએ કે 49 પ્લસ 2. તો 2 ના બાજુ લાવો તો માઇનસ આવી જાય. -2 બરાબર 49. હવે આખાનો આપણે વર્ગમૂળ કાઢ્યું તો આ તો ફોર્મ્યુલા બની ગયું કેનું? તો કે a નો વર્ગ માઇનસ 1/n નો સ્ક્વેર બરાબર 7 આવી ગયું. હવે આપણે શું ઘન વાળું જોઈએ તો અહીં ઘન કરી નાખો તો શું થાય? અહીં વર્ગ નહીં આવે. a માઇનસ a નો વર્ગ નું ફોર્મ્યુલા થઈ ગયું એટલે વર્ગમૂળ કાઢ્યું એટલે નીકળી ગયા. a નો ઘન
માઇનસ 1/a નો ઘન 3 કૌંસ માઇનસ 3a/1/a બરાબર 7 નો ઘન 343. હવે જો આની કિંમત આપણી પાસે છે કેટલી 7, તો શું થાય a નો ઘન માઇનસ 1/a નો ઘન. હવે જો 7 તેર 21 માઇનસ હતું સામેની બાજુ જાય તો પ્લસ, તો 343 વત્તા 7 તેર 21, 3 ને 1 4 અને 34 ને 2 36, તો 364. ઓપ્શન નંબર 2. શું કીધું 1 કિલોગ્રામ પપૈયામાં 75% ભાવનો વધારો થયો. વધેલી રકમ કેટલી 60 હોય તો નવો ભાવ ગોતવાનો. હવે જો 75% એ કેટલા 60 રૂપિયા વધ્યા. નવો ભાવ તો 100% પેલા હતા ને 75% બીજા વધ્યા, તો 175% ભાવ હશે ને એ કેટલા, તો શું થશે ચોકડી ગુણાકાર ને છેદમાં જશે 75. તો શું થાય 175 ગુણ્યા 60 છેદમાં 75. 75 સત્તા 125 સત્તા 175 ને 25 તેરી 75, કેટલા 20, 20 સત્તા 140. ઓપ્શન 3. 54મો દાખલો. હવે જો હું 2 નો વર્ગ બધામાંથી કોમન કાઢી લઉં તો વધે હું 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 3 નો વર્ગ. એવી રીતે ક્યાં લખી 60 માંથી 2 નો વર્ગ કોમન કાઢો એટલે 30 લખી જાય. 2 નો વર્ગ કેટલો 4. હવે આનું ફોર્મ્યુલા છેલ્લી સંખ્યા કઈ 30, એના પછીની કઈ 31. હવે આ બેનો સરવાળો 30 ને 31 61 અને આખાના છેદમાં 6. 6 પંચા 30, 4 પંચા 20, 20 ગુણ્યા 31 ગુણ્યા 61 કરો એટલે આપણો જવાબ આવશે 37,820. ઓપ્શન નંબર 3. જો પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ પછી બે સંખ્યા, પોઈન્ટ પછી પોઈન્ટ ઉડી ગયા. હવે તો 24 નો વર્ગ 576 થાય ને 24 નો વર્ગ 576. તો આપણું પાસે શું આવ્યું 24 માઇનસ 1 ના છેદમાં 24. હવે કઈ ન હોય તો એક હોય, નીચે બે નો લસા કેટલો આવે 24, તો આ 24 વડે ગુણવા પડે. તો અહીંયા નીચે આપણે 24 વડે ગુણવી, ઉપર પણ કેટલા વડે ગુણવા પડે 24. ઉપર શું થયું 24 નો વર્ગ 576 માઇનસ 1 છેદમાં 24. 576 માંથી 1 જાય તો 575 ના છેદમાં 24. ઓપ્શન નંબર 1. જો 3 A1 B1 ને C1 ત્રણ જાતના ઘરો સંપૂર્ણ ભરે, ત્રણેય બોક્સ ખાલી કરવામાં અને ત્રણેય જાત સારી રીતે મિશ્રણ કરી દીધું. ફરીથી બોક્સમાં નાખવામાં આવે તો ત્રીજા બોક્સમાં હવે જો આનો ગુણોત્તર કેટલો તો 14 દુ 28, 14 તેરી 42 અને 14 6 84. મિશ્રણ કરો તો આખું કુલ કેટલાનું હશે તો 6 ને 3 9, 9 ને 2 11 નું હશે. પણ એમાં 2 ભાગ A1 હશે, 3 ભાગ B1 હશે અને 6 ભાગ C1 હશે. હવે આપણે કયા બોક્સમાં જોવાનું ત્રીજા બોક્સ. ત્રીજા બોક્સ કેટલાનું તો 84 નું. તો 84 કિલોગ્રામમાં 11 ભાગમાંથી આપણે A1 નું ગોતવું તો 2 ભાગ જ આવ્યો હોય. તો 84 ગુણ્યા 2 એટલે 168. 168 ભાગ્યા 11 કરો એટલો આપણે જવાબ થશે 15.27 કિલોગ્રામ. ઓપ્શન નંબર 1. 57મો દાખલો. x ના 65%, તો x ના 65% બરાબર y ના 39%. તો x અને y નો ગુણોત્તર તો x ના છેદમાં y. હવે જો 65 આમ સામેની બાજુ આવી જાય તો 39 ના છેદમાં 65%. ટકા ટકા ઉડી ગયા 13 તેરી 39 અને 13 પંજા 65. તો આપણો જવાબ આવે 3/5. ઓપ્શન નંબર 1. લોકેશની આવક આવક અને ખર્ચ. તો ઉપર આવક આપી છે અને નીચે આપ્યો એ ખર્ચ. તો આપણે જો 4/3 નો ગુણોત્તર તો આપણે અહીં લખીએ કે 400 રૂપિયા આવક હોય અને 300 રૂપિયા ખર્ચ હોય.
હવે શું કીધું છે? આવકમાં 75% વધારો થાય. તો 400 ના 75% કેટલા? 300. અને ઈ કેટલા થાય? વધારો થાય. તો પ્લસ 300 કરવાના. અને તેના ખર્ચમાં, એટલે નીચે ખર્ચ છે માં ઘટાડો થાય 75%. તો 300 ના 75% કેટલા થશે? 225. તો આ શું થાય? એનામાં ઘટાડો થાય. તો ઉપર કેટલા થઈ ગયા? 700. અને છેદમાં થઈ ગયા 75. તો 75 એ આપણે ભાગ ઉડાડવો પડે. તો 25 થી ઉડાડો. 25 તેરી 75. ના એ કેટલા આવશે? 25 દુ 50. 20 વધ્યા 25 અઠા 200. એટલે આપણો જવાબ આવશે 23 ના 28/3. ઓપ્શન નંબર 3. શું કીધું? બે સંખ્યાનો ગુણોત્તર 2/9 છે અને સરવાળો 330. તો આપણે ધારી લઈએ 2x + 9x બરાબર 330. તો 11x બરાબર 330. x બરાબર કેટલા આવશે? ખાલી 30. નાની સંખ્યા ગોતવાની કીધું તો 2x. તો x બરાબર 30 હોય તો 2x બરાબર એના ડબલ થઈ જાય કેટલા? 60. ઓપ્શન 1 આપણો. હવે જો હું કીધું 21, 28, 35, 42, 126 સંખ્યાનો સરવાળો ગોતવો. તો પહેલા તો 126 માં પદ કયું એ ગોતવું પડે. એના માટે સૂત્ર કયું? tn બરાબર a + n - 1 * d. તો tn કેટલું? 126. a કેટલું? 21. n - 1 નથી ખબર. d કેટલું? 21 થી 28 + 7. તો 121 આ બાજુ માઇનસ થઈ જાય તો 126 માંથી 121 જાય તો કેટલા વધે? 105 બરાબર n - 1 ગુણ્યા 7 અહીંયા તો આ બાજુ આવે છેદમાં. અહીંયા કહ્યું n - 1 બરાબર 15. n બરાબર કેટલા આવી જશે? 16. n બરાબર 16 આવી ગયા. હવે આપણે મૂકશું SN નું સૂત્ર. SN નું સૂત્ર હું n/2 કૌંસમાં 2a + n - 1 * d. હવે n કેટલા? 16. 16 ભાગ્યા 2 એટલે 8. 2a 21 દુ 42 પ્લસ n - 1 * d અહીંયા છે 105. 42 ને 105 કેટલા આવશે? 8 ગુણ્યા 147. 147 ગુણ્યા 8 કરો તો આપણો જવાબ આવે 1176. તો કયો? ઓપ્શન બી. શું કીધું છે? એક બોટલનો કમાયેલ નફો પડતર કિંમત કરતા 150% છે. જો પડતર કિંમત 60% વધે તો પરંતુ વેચાણ કિંમત સમાન. તો આપણે અહીં લખી શકીએ પડતર કિંમત આપણે શું ધારી લીધી? 100. નફો કેટલો? નફો હોય 150 રૂપિયા, કારણ કે 150%. વેચાણ કિંમત કેટલી હોય? તો કે પડતર કિંમત પ્લસ નફો એટલે 250 રૂપિયા હોય. હવે શું કીધું? પડતર કિંમતમાં 60% નો વધારો. તો અહીંયા 160 થઈ ગયો. પણ વેચાણ કિંમત તો કેટલી? 250 ને 250 જ રૂપિયા રહે. તો નફો કેટલા રૂપિયા મળ્યો? 90. 90 રૂપિયા કોણ ઉપર મળશે? 160 ઉપર મળશે. તો 90 ના છેદમાં 160 ગુણ્યા 100. 0 0 ગયા 4 ને કેટલા? 25 તો 25 * 9 = 225 ભાગ્યા 4. તો કેટલો જવાબ આવે? 56.25%. ઓપ્શન નંબર 2. જી જેમ h આપ્યું 7/2. હવે જો જી ની જગ્યાએ આપણે 7 લઈ લેવાનું અને h ની જગ્યાએ 2 લઈ લેવાનું. તો જી ની જગ્યાએ આપણે 7 લઈએ તો 7g. તો 7 ગુણ્યા 7 49. 2h એટલે કેટલા? 2. તો 2 ગુણ્યા 2 એટલે +4. જેમ છેદમાં લખો 7g કેટલા? 49 અને -4. 49 ને 4 53 અને 49 માંથી 4 જાય તો 45. હવે ઉપર નીચે છેદ ઉડતા નથી તો સીધો ગુણોત્તર આપણે લખી નાખશું 53/45. ઓપ્શન 3. હમણાં જ આપણે વર્ગનો સરવાળા માટેનું સૂત્ર જોયું હતું. છેલ્લી સંખ્યા તો કેટલી? 10 અને પછીની સંખ્યા 11. આ બેનો સરવાળો કેટલો? 21 છેદમાં 6. 3 દુ 6. 3 ગુણ્યા 2. 3 દુ 6 એટલે 7 તેરી 21 ને 2 એટલે 5.
7 પંચા 35 ગુણ્યા 11 એટલે 385. ઓપ્શન બે. જો સમગુણોત્તર નું સાતમું પદ તો આપણે કહીએ એ આર નો 6 ઘાત અને પાંચમા પદ એટલે એ આર ની 4 ઘાત બરાબર છે. તો એ એવડી ગયા તો 6 માંથી 4 વહી ગઈ તો એ આર નો વર્ગ બરાબર 6 વધ્યા. હવે ત્રીજું પદ ગોતવાનું છે તો ત્રીજું પદ શું કહેવાય? એ આર નો વર્ગ કહેવાય. પ્રથમ પદ કેટલું? તો એ કેટલો આપ્યો છે? 8 અને આર નો વર્ગ કેટલો? 6. તો 6 અઠાને 48. ઓપ્શન બે. હવે પૂછ્યું કઈ સંખ્યા 12 વડે ભાગી ગઈ? તો 3 વડે ભગાતી હોય અને 4 વડે ભગાતી હોય, બંને વડે ભગાતી હોય એ 12 વડે ભાગી. તો આપણે વિભાજ્ય નથી, આમાંથી એક થી નહીં ભગાતી એટલે 12 થી નહીં પણ નહીં ભગાતી. હવે જો 2196 તો 6 9 6 ને 9 15 15 17 ને 18 3 વડે ભગાય. છેલ્લા બે અંક 4 વડે ભગાય. હા તો 12 વડે પેલી સંખ્યા તો ભગાય છે. બીજી સંખ્યા 9 ને 6 15 15 ને 5 20 20 ને 2 22 રહી એ 3 વડે ભગાતી નથી. 3 વડે ન ભગાય તો એ સંખ્યા શું થાય? 12 વડે પણ નહીં ભગાય. તો આપણો જવાબ આવી ગયો કેટલો? 9652. શું કીધું? એક વેપારી 600 માં બેટ વેચવાથી 25% જેટલું નુકસાન થાય. નુકસાન થયું એટલે એને 75% માં વેચવું હોય ક્યારે? તો કે 600 રૂપિયા હોય ત્યારે. 40% નફો એટલે 100 ઉપર તો 140 એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 75. 140 ગુણ્યા 600 છેદમાં 75. તો અહીંયા 75 અઠ્ઠા 600 થયા અને 140 ગુણ્યા 8 કરો એટલે 1120. ઓપ્શન નંબર 1. શું કીધું? આર અને એસ સાથે મળીને 500 પેજ છાપવાના. આર કેટલા? 600 પેજ ટાઈપ કરવા માટે 20 કલાક લે. તો કાર્યક્ષમતા આપણે આર ની ગોતવી. આર ની કાર્યક્ષમતા બરાબર શું થઈ જાય? કેટલા પેજ? તો કે 120 પેજ ટાઈપ 160 પેજ ટાઈપ કરે કેટલી કલાક? 20. તો 8 પેજ પ્રતિ કલાક કામ કરતો હશે. એવી રીતે આપણે એસ ની કાર્યક્ષમતા ગોતો તો કેટલી થાય? 100 પેજ ટાઈપ કરતા એને 25 કલાક. તો 100 ભાગ્યા 25 એટલે 4 પેજ. હવે શું કીધું? આર પ્રથમ 200 પેજ. હવે જો 8 પેજ 1 કલાકમાં તો 200 પેજ કરવા માટે આર ને કેટલો સમય લાગે? તો 200 ભાગ્યા 8 તો 25 કલાક. હવે આર અને એસ મળીને છેલ્લા 300 તો આર પ્લસ એસ. તો જો 8 પેજ આ કરે અને 4 પેજ એસ કરે તો કુલ 12 પેજ કરે તો 300 પાના ટાઈપ કરવા માટે કેટલો સમય લાગે? તો કેટલા આવે? 25 ગુણ્યા 12 કરો. 12 દુ 24 6 અને 12 પંચા 60. હવે 25 કલાક આની અને 25 કલાક આ તો કુલ કેટલી કલાક થઈ? 50 કલાક થઈ. 50 કલાક આપણો જવાબ. 68મો દાખલો. ખુરશીની ચિહ્નિત કિંમત એ પડતર કિંમત કરતા 30% વધુ છે. 30 રૂપિયા ડિસ્કાઉન્ટ પછી ખુરશીની 100 માં વેચવામાં આવે તો છાપેલી કિંમત કઈ હોય? તો વેચાણ કિંમત પ્લસ ડિસ્કાઉન્ટ કરો એટલે છાપેલી કિંમત મળે 130. તો ચિહ્નિત કિંમત 130 છે. તેની પડતર કિંમત કરતા 30% વધુ. હવે જો આ 130 શું છે? તો કે 130% નું મૂલ્ય છે કારણ કે પડતર કિંમત કરતા 30% વધુ તો પડતર કિંમત આપણે 100% ધારી હોય તો એની 3 વધુ. હવે જો 30% 130 130 તો 100 એ કેટલા આવે? 100. તો 100 એની શું થઈ ગઈ? પડતર કિંમત. હવે જો પડતર કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે તો નફો કે નુકસાન? નફો કે નુકસાન ન થાય. તો એનો અર્થ એવો થાય કે આપણને 0% નફો કે 0% ખોટ ગઈ હશે. તો આપણને જવાબ કયો આવશે? 3 0. જે અને કે વચ્ચેનું અંતર 864 છે. ઝડપ 108 કિલોમીટર. તો સમય મળી જાય. સમય બરાબર 864 ના છેદમાં 108. 108 અઠા 8 કલાકમાં એ પહોંચી જશે. ઉપરીથી કેટલા વાગે? તો કે 7 ને
25 છે અને વચ્ચે 1 કલાકનો એમને શું લીધો? વોલ્ટ લીધો છે. તો 20 ને 25 45 મિનિટ, 8 ને 7 15, 15 ને 1 16 ને 45, 16 ને 45 12 કલાકની ઘડિયાળ બાદ કરી દો તો કેટલી આવે? 4 કલાક ને 45. ઓપ્શન નંબર 3. 5 વર્ષ પહેલા P અને Q નો ગુણોત્તર, તો આપણે કહીએ કે P અને Q 8:7 છે. અને 10 વર્ષ પછી, તો 5 વર્ષ પહેલાના અને 10 વર્ષ પછી કુલ કેટલા? 15. તો આપણે x લઈ લઈએ. બંનેમાં 15 15 ઉમેરી તો શું થાય છે? 11/10. આ 10 ને અહીંયા ગુણી દો અને અહીંયા ગુણી દો. 8 ગુણ્યા 10 તો 80x વત્તા 150 બરાબર 11 × 7 = 77x વત્તા 11 ગુણ્યા 15 એટલે 165. 77x આ બાજુ આવે તો 80 માંથી 77 જશે. 80 માંથી 77 જાય તો કેટલા? 3x વધશે. આ 165 માંથી 150 વડે જાય તો કેટલા વધે? 15. તો આપણે કહીએ કે x બરાબર 5. હવે q ની હાલની ઉંમર ગોતવાની, તો q બરાબર કેટલા? 7x. તો 7 × 5 કેટલા? 35. પણ આ ક્યારની છે? 5 વર્ષ પહેલાની. તો અત્યારની ગોતવી +5 કરવા પડે તો કેટલા વર્ષ આવે? 40 વર્ષ. 40 વર્ષ. ઓપ્શન